સમાચારમાં વાત કરીએ તો આણંદમાં યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે। સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે તો ગળે ફાંસો ખાઈને યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। રોયલ પ્લાઝા વિસ્તારમાં યુવકે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે તો બીજી તરફ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે તો આત્મહત્યા પાછળનું કારણ અકબંધ જાણવા મળેલ છે। આત્મહત્યા શાના કારણે કરી તે હજી કારણ સાચું સામે આવ્યું નથી, પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે તો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે તો રોયલ પ્લાઝા વિસ્તારમાં યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। રોયલ પ્લાઝા વિસ્તારમાં યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। આત્મહત્યા પાછળનું કારણ અકબંધ જાણવા મળેલ છે। આપઘાત શાના કારણે કર્યો છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પોલીસે આ સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તો યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તો આત્મહત્યા પાછળનું કારણ અકબંધ જાણવા મળેલ છે। અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। સમાચાર પ્રાપ્ત થયા છે। આણંદમાં યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે, મોતને વહાલું કર્યું છે।